હેલો મિત્રો, તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોવાના છીએ રેખાઓ અને ખૂણાઓનો પાર્ટ 2, જે આપણે કાલે જોયું હતું એની આગળ આજે જોઈશું નવા ટોપિક સાથે. તો ચાલો ચાલુ કરીએ. તો 2.5 અને એનું નામ છે ખૂણો, જેને આપણે કહીશું એંગલ. હવે બે કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે, બરાબર. બે કિરણો, જે અહીંયા આકૃતિમાં તમે જુઓ તો આ બી ઉદ્ભવ બિંદુ છે, બરાબર. એવા બે કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે, જેનું ઉદ્ભવ બિંદુ એક જ રહેશે અને અનંત બિંદુ છે જે એ બે રહેશે. તો અહીં કિરણો બીડી અને બીઈ દ્વારા એક ખૂણો રચાયો છે, જેમાં બી એ સામાન્ય પ્રારંભિક બિંદુ છે. આકૃતિ 2.8. આ જે આકૃતિ છે એમાં બી છે ને એ શિરોબિંદુ છે, બરાબર. આ શિરોબિંદુ, તેનાથી આ ખૂણો રચાયો છે. હવે બિંદુ બીને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે, વર્ટેક્સ, બરાબર. આને શું કહેવાય? બીને શિરોબિંદુ. અને કિરણો બીડી અને બીઈને ખૂણાની ભુજાઓ કહેવામાં આવે છે, આર્મ્સ, બરાબર. તો આ કિરણ બીડી અને કિરણ બીઈ એ ભુજાઓ છે અને બિંદુ બી છે એ શિરોબિંદુ કહેવામાં આવે છે. આ ખૂણાને આપણે કેવી રીતે નામ આપી શકીએ, બરાબર? તો આપણે ફક્ત શિરોબિંદુનો ઉપયોગ કરીને તેને ખૂણો બી કહી શકાય, બરાબર. શું કહી શકાય? તેને ખૂણો બી કહી શકીએ. વધુ સ્પષ્ટતા માટે આપણે ખૂણાને નામ આપવા માટે દરેક ભુજ એટલે આમ પરના એક બિંદુનો અને શિરોબિંદુનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં આપણે ખૂણાને ડીબી અથવા ખૂણો ઈબીડી તરીકે નામ આપી શકીએ, બરાબર. તો ખૂણો શબ્દને આ જે નિશાની છે પ્રતીક દ્વારા દર્શાવી શકાય, બરાબર. તો આ મહત્વનું છે. ખૂણાને કઈ પ્રતીકથી દર્શાવવામાં આવે? આ રીતના એલ, તો ત્રાસો એલ, એંગલ. એટલે એ ખૂણો ડીબી અથવા ખૂણો ઈબીડી નોંધો કે ખૂણાનું નામ દર્શાવતી વખતે શિરોબિંદુ હંમેશા મધ્ય અક્ષર તરીકે લખાય છે, બરાબર. જે શિરોબિંદુ છે એને નામના મધ્યમાં લખાય છે, બરાબર. તો આ જે આકૃતિ 2.8 છે એને આપણે ખૂણો કઈ રીતના કહીશું? કે ખૂણો ડીબીઈ અથવા ખૂણો ઈબીડી. અને જે શિરોબિંદુ છે એને વચ્ચે રાખવામાં, એટલે મધ્યમાં રાખવામાં આવે છે. હવે આગળ જોઈએ કે ખૂણાને દર્શાવવા માટે આપણે શિરોબિંદુ પર એક નાનો વક્ર કરીએ છીએ, બરાબર. વક્ર એટલે કર્વ. જુઓ આકૃતિ 2.9. એ આગળ જોઈએ આપણે આકૃતિ. વિદ્યાએ હમણાં જ તેનું પુસ્તક ખોલ્યું છે. ચાલો આપણે જુદા જુદા સંજોગોમાં તેના દ્વારા પુસ્તકને ખોલવાનું નિરીક્ષણ કરીએ. કે સ્થિતિ 1, જો પહેલાં અડધું ખોલ્યું, પછી થોડુંક વધારે ખોલ્યું, એ આખું ખોલી નાખ્યું, બરાબર. આ રીતના વાયડું, એ રીતના પુસ્તક તેણે ખોલ્યું. તો હવે પ્રશ્ન એ છે કે શું તમે આ દરેક સ્થિતિમાં ખૂણા બનતા જુઓ છો? તો કે હા. શું તમે તેમની ભુજાઓને શિરોબિંદુને
ચિહ્નિત કરી શકો છો કે હા, આ તમને દેખાય છે, આ ખૂણો બને છે અહીંયા, આ એક જ મિનિટ, હા આ છે ને જે એ ખૂણો બને છે, બરાબર. પછી આ ખૂણો બને છે અહીંયા, પછી અહીંયા ખૂણો બને છે, પછી આ એક ખૂણો બને છે, બરાબર. અહીંયા સીધું છે, તો એ રીતના ચિહ્નિત કરી શકીએ છીએ, બરાબર. હવે જોઈએ કે કયો ખૂણો મોટો છે, સ્થિતિ 1 માનો ખૂણો કે સ્થિતિ 2 માનો ખૂણો. આ પ્રશ્નનો જવાબ ભાઈ અહીંયા છે, સ્થિતિ 2, બરાબર. એનો ખૂણો મોટો છે. જેમ આપણે રેખાખંડની લંબાઈના આધારે તેના માપ વિશે વાત કરીએ છીએ, તેમ આપણે ખૂણાની એક બાજુને શિરોબિંદુએ કરાવેલા પરિભ્રમણના આધારે તેના માપ વિશે પણ વાત કરીએ છીએ, બરાબર. રોટેશન. તેથી સ્થિતિ 2 માનો ખૂણો મોટો છે, કારણ કે આ સ્થિતિમાં તેને વધુ પરિભ્રમણ કરાવવાની જરૂર છે. તેવી જ રીતે સ્થિતિ 3 માનો ખૂણો સ્થિતિ 2 કરતાં પણ મોટો છે, કારણ કે અહીં પરિભ્રમણ વધુ છે અને સ્થિતિ 4, 5 અને 6 માં વધુને વધુ પરિભ્રમણ સાથે ક્રમશઃ મોટા ખૂણા બને છે, બરાબર. હવે આગળનું છે જે આકૃતિ 2.9, અને આપણે સમજીએ કે એક ખૂણાનું કદ સાઈઝ એ શિરોબિંદુની આસપાસ થતા પરિભ્રમણ અથવા વળાંકનું માપ છે, જે પહેલા કિરણને બીજા કિરણ પર ખસેડવા માટે જરૂરી છે, બરાબર. તો શું છે કે ખૂણાનું કદ, આ સાઈઝ જે છે એ શિરોબિંદુની આસપાસ થતા પરિભ્રમણ તથા વળાંકનું માપ છે. આ શિરોબિંદુ આપી દીધું, પછી આ કિરણની અંતિમ સ્થિતિ છે, પછી આ પરિભ્રમણની માત્રા, વળાંકનું માપ એ ખૂણાનું માપ છે, આ કિરણની પ્રારંભિક સ્થિતિ છે, બરાબર. પછી આ અહીંથી અહીંયા થાય છે વળાંક, એ ખૂણાનું માપ કહેવાય છે, બરાબર. જો આ બરાબર સમજાણ. ચાલો આપણે કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ જ્યાં વાસ્તવિક જીવનમાં ભ્રમણ અથવા વળાંક દ્વારા ખૂણા ઉદ્ભવે છે. તો પહેલું જ છે પરિકર, બરાબર. તો કે જે પરિકર છે અથવા દ્વિભાજક માં આપણે ખૂણો બનાવવા માટે તેની બાજુને ફેરવીએ છીએ. શિરોબિંદુ તે બિંદુ છે જ્યાં બે બાજુ જોડાયેલી છે, બરાબર. તો ખૂણાની ભુજા અને શિરોબિંદુને ઓળખો. તો આ જે હેન્ડલ છે ને એ શિરોબિંદુ થશે, અને આ એક પેન્સિલવાળું સાઈડ એની એક ભુજા થશે, અને એક આ બીજી સાઈડ એની ભુજા થશે, બરાબર. હવે કાતરમાં બે પાંખિયા હોય છે. જ્યારે આપણે કંઈક કાપવા માટે તેને ખોલીએ છીએ અથવા ફેરવીએ છીએ ત્યારે તેના પાંખિયા એક ખૂણા બનાવે છે, બરાબર. તો ખૂણાની ભુજા અને શિરોબિંદુને ઓળખો. તો આ જે અહીંયા બોલ હોય છે તે તેનું શિરોબિંદુ થશે, અને આ બે જે બ્લેડ છે તેની ભુજા થશે, બરાબર. આ રીતના થોડાક ઉદાહરણો આપેલા છે, આપણે ચાલો જોઈએ. ચશ્મા, પાકીટ અને અન્ય સામાન્ય વસ્તુઓના ચિત્રો જુઓ. તેમની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરીને તેમના ખૂણાને ઓળખો, બરાબર. આ તમારે ઓળખવાનું છે, એ તમે ઓળખી શકશો. શું તમે જોઈ શકો છો કે એક ભુજાને બીજી બાજુની સાપેક્ષ ફેરવવાથી ખૂણા કેવી રીતે બને? આ છે શિક્ષક માટે, કે શિક્ષક તરીકે તમારે ખૂણાના કદને પરિભ્રમણના માપ તરીકે ઓળખવા માટે વિદ્યાર્થીઓ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની જરૂર છે. વિચારો અને શોધો.
પહેલો ક્વેશ્ચન છે કે શું તમે આપેલા ચિત્રોમાં ખૂણા શોધી શકો છો? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ આપો. બરાબર, તો ચાલો એ આપણે જોઈએ. તો અહીંયા આપેલું જ છે. જો આ ડી છે ને, ડી, તો પેલા તો ખૂણો કયો બને કે BDA, BDA અથવા ADA. બરાબર, તેનો શિરોબિંદુ ડી થશે અને ભુજાઓ બી અને એ થાય. એ રીતના અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા શું કઈ રીતના થઈ શકે? ઓકે, હા, એક આપણે જોઈએ. બરાબર, તો અહીંયા આપણે એ આપી દઈએ, એની ભુજા બી આપી દઈએ અને આને સી આપી દઈએ. બરાબર, તો અહીંયા એક ખૂણો બને છે. તો ખૂણો કયો બનશે? ખૂણો બનશે BAC. બરાબર, અથવા CAB ખૂણો બનશે. એવા અહીંયા ઘણા બને છે, તમારી રીતના જોવાના છે. અહીંયા બને છે સીડીમાં, અહીંયા બને છે. બરાબર, હવે બીજો ક્વેશ્ચન છે કે બાજુઓ ST અને SR ધરાવતો ખૂણો દોરો અને તેને નામ આપો. તો હાવ ઇઝી છે. બરાબર, હાવ એટલે હાવ ઇઝી છે આ ક્વેશ્ચન કે ST અને SR તેનું ઉદ્ભવબિંદુ S થશે, T એની એક ભુજા થશે અને એક R ભુજા થશે. બરાબર, ત્રીજો ક્વેશ્ચન છે ખૂણો APC ને ખૂણો P તરીકે કેમ દર્શાવી શકાય નહીં તે સમજાવો. કારણ શું ખૂણો APC ને ખૂણો P તરીકે કેમ દર્શાવી શકાય? કેમ ન દર્શાવી શકાય? કારણ કે તેની 3 ભુજાઓ છે. તો આમાં 2 ખૂણા બને છે. ક્યાં ક્યાં એ આપણે જોઈએ. એક તો આ ખૂણો બને છે અને એક આ ખૂણો બને. બરાબર, તો આ જે 2 ખૂણા બને ને, તો અહીંયા 2 ખૂણા બને. ખૂણો અને ત્રીજો પણ બની શકે. આ જે ખૂણો છે, ખૂણો APC. બરાબર, એ પણ એક ખૂણો બને છે. તો અહીંયા 3 ખૂણા બનશે. ખૂણો APC, બરાબર, પછી બીજો ખૂણો APB, અને ત્રીજો ખૂણો કયો બનશે? BP અને C અથવા CE. બરાબર, એ 3 ખૂણા બનશે. ચાલો આગળ જોઈએ કે આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાઓના નામ આપો. તો ખૂણો PTQ, ખૂણો QTR. બરાબર, એ 2 ખૂણા થશે. પાંચમો ક્વેશ્ચન છે, જોઈએ આપણે કે તમારા કાગળ પર 3 બિંદુઓ ચિહ્નિત કરો જે એક જ રેખા પર ન હોય. તેને ABC નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે ABCનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે લખો અને આકૃતિ 2.9માં દર્શાવેલ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. આ તમારે કરવાનું છે. બરાબર,
પછી છે છઠ્ઠો ક્વેશ્ચન. તો હવે તમારા કાગળ પર 4 બિંદુઓ એવી રીતે ચિહ્નિત કરો કે જેથી તેમાંના કોઈ પણ 3 એક જ રેખા પર ન હોય, બરાબર, એક રેખામાં ન આવવા જોઈએ. એ રીતના તેમને ABCD નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલીક રેખાઓ મળે છે તેમના નામ આપો, અને તમે ABCDનો ઉપયોગ કરીને કેટલાક ખૂણાને નામ આપી શકો છો તે બધા લખો અને આકૃતિ દર્શાવેલ વક્ર સાથે ચિહ્નિત કરો. તે પણ તમારે કરવાનું છે, બરાબર. આગળનો ટોપિક છે 2.6 ખૂણાઓની સરખામણી, કમ્પેરિંગ એંગલ્સ, બરાબર. તો મિત્રો ચાલો જોઈએ કે આ પ્રાણીઓને તેમના મુખ ખોલતા જુઓ, બરાબર. શું તમને અહીં કોઈ ખૂણા દેખાય છે? જો હા, તો દરેકની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરો. કેટલાક મોં અન્ય કરતાં વધુ ખુલ્લા છે, બરાબર. જડબા જેટલા વધારે ખુલે તેટલો ખૂણો મોટો. શું તમે આ ચિત્રમાંના ખૂણાને નાનાથી મોટા ક્રમમાં ગોઠવી શકો? તો કે હા. જો અહીંયા ખૂણો બને છે સાપના મોંમાં, યા ફિશના મોંમાં. આ જે ચકલીનું બચ્ચું છે, બરાબર, એના મોંમાં છે. જ્યાં મગરના મોંમાં એંગલ બને છે, તો એમાં અલગ અલગ રીતના એંગલ બને છે, બરાબર. પછી છે કે શું 2 ખૂણાની સરખામણી કરવી હંમેશા સરળ છે? હા, ઇઝી છે, સરળ. કઈ રીતના તે આપણે આગળ જોઈએ. અહીં કેટલાક ખૂણા આપેલા છે, બરાબર. દરેક ખૂણાનું નામ આપો. તમે તેમની સરખામણી કેવી રીતે કરશો, બરાબર. બીજા થોડા ખૂણા દોરો, તેમને નામ આપો ને તેમની સરખામણી કરો, બરાબર. તો અહીંયા કંઈ નામ દેવાનું છે, માપી અને સરખામણી કરવાની છે કે કયો નાનો છે અને કયો મોટો ખૂણો છે, બરાબર. બીજું કાંઈ કરવાની જરૂર નથી તમારે. હવે નવો ટોપિક છે, જેમાં નવું છે કે અધ્યારોપણ, બરાબર. સુપર ઇમ્પોઝિશન એટલે અધ્યારોપણ દ્વારા ખૂણાઓની સરખામણી. તો કોઈ પણ 2 ખૂણાને એકબીજા પર મૂકીને, એટલે કે અધ્યારોપણ એટલે એકબીજાની ઉપર મૂકવું, બરાબર, દ્વારા સરખાવી શકાય છે. અધ્યારોપણ કરતી વખતે ખૂણાઓના શિરોબિંદુઓ અને તેમની કોઈ પણ એક બાજુ એકબીજા પર આવવા જોઈએ, બરાબર. પછી છે કે અધ્યારોપણ પછી કયો ખૂણો નાનો છે અને કયો મોટો છે તે સ્પષ્ટ થઈ જાય છે, બરાબર. તો અહીંયા ખૂણો આપ્યો છે ABC, PQR અને ABC, બરાબર. તો આમાં અધ્યારોપણ કર્યું છે. બંનેના ઉદ્ભવ બિંદુને અધ્યારોપિત કરી અને જે ખૂણા બને એમાંથી તમને ખબર પડી જાય કે ABC છે એ નાનો છે અને PQR એ ખૂણો મોટો છે, બરાબર. આગળ જોઈએ કે ચિત્રમાં 2 ખૂણા અધ્યારોપિત થયેલા દર્શાવ્યા છે. હવે એ સ્પષ્ટ છે કે ખૂણો PQR એ ખૂણો ABC કરતાં મોટો છે, બરાબર. તો સમાન ખૂણા એટલે ઇક્વલ એંગલ. હવે આકૃતિ ખૂણો AOB અને ખૂણો XOY નો વિચાર કરો, કેવો મોટો છે, બરાબર. તો અહીંયા 2 ખૂણા સરખા છે, બરાબર. હવે આ બંને ખૂણાના શિરોબિંદુઓ એકસાથે મળે છે અને બાજુઓ એકબીજા પર બંધ બેસે છે, એટલે કે OA ચલે છે OX અને OB ચલે છે અથવા પ્રપોઝનલ ટુ OB પ્રપોઝનલ ટુ
ઓડેક્સ વાય, બરાબર. એટલે તેથી ખૂણાનું કદ માપ સમાન છે. આ ખૂણાને કદમાં સમાન ગણવાનું કારણ એ છે કે જ્યારે આપણે આ દરેક ખૂણાને તે ભુજના પરિભ્રમણથી બનતા કલ્પીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઓબી ને ઓએ પર અને ઓડેક્સ વાયને ઓડેક્સ એક્સ પર ખસેડવા માટે સમાન પ્રમાણમાં પરિભ્રમણની જરૂર પડે છે, બરાબર. એટલે એ બે ખૂણા સમાન છે. અધ્યારોપણની દ્રષ્ટિએ જ્યારે બે ખૂણા એકબીજા પર અધ્યારોપિત થાય છે અને સામાન્ય શિરોબિંદુ અને બંને ખૂણાના બે કિરણો એકબીજા પર બંધ બેસે છે ત્યારે ખૂણાઓનું કદ સમાન હોય છે, બરાબર. તો આ બે ખૂણા અધ્યારોપિત થયા અને બે ખૂણા બંધ બેસે છે બાજુઓ પણ, તો તે બંને ખૂણાઓનું કદ સમાન હોય છે, બરાબર. હવે જોઈએ કે અન્ય કઈ જગ્યાએ આપણે સરખામણી કરવા માટે અધ્યારોપણનો ઉપયોગ કરીએ છીએ, તે તમારે વિચારવાનું છે, બરાબર. તો વિચારો અને શોધોનો પહેલો ક્વેશ્ચન છે કે એક લંબચોરસ કાગળને વાળો, પછી બનેલી ઘડી પર એક લીટી દોરો, તે ઘડી અને કાગળની બાજુઓ વચ્ચે બનતા ખૂણાને નામ આપો અને તેમની સરખામણી કરો, બરાબર. લંબચોરસ કાગળને વાળીને જુદા જુદા ખૂણા બનાવો અને ખૂણાની સરખામણી કરો. તમે કયો ખૂણો સૌથી મોટો અને કયો ખૂણો નાનો બનાવ્યો, બરાબર. તમારે કરવાનું છે, એમાં કાંઈ છે નહીં, નાની એવી પ્રવૃત્તિ છે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતના ખૂણાઓ બને છે અને તેની સાઈઝ કેટલી છે. હવે ક્વેશ્ચન 2 છે કે દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો. તો અહીંયા એક આકૃતિ આપેલી છે, બરાબર. એમાં ખૂણો એઓબી અથવા ખૂણો XOY, બરાબર. તો એઓબી અને XOY, તેમાં એઓબી મોટો છે, બરાબર. XOY નાનો છે ખૂણો. તે એઓબી ને XOB, તેમાં એઓબી ખૂણો મોટો છે અને XOB નાનો છે. પછી XOB અને XOC, તો XOB અને XOC એ બંને સરખા ખૂણાઓ છે, બરાબર. પછી છે કે તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે કયો ખૂણો મોટો છે તે કેવી રીતે નક્કી કરવું, બરાબર. કયો ખૂણો મોટો છે, ખૂણો XOY કે ખૂણો AOB, કારણ આપો. તો અહીંયા આકૃતિ આપેલી છે, તેના પરથી તમે સમજી શકો. હવે જોવાના છે આગળ કે અધ્યારોપણ વગર ખૂણાઓની સરખામણી, બરાબર. કમ્પેરિઝન એંગલ વિથઆઉટ સુપર ઇમ્પોઝિશન. ઓકે ભાઈ, બે સારસ પક્ષી એવી દલીલ કરી રહ્યા છે કે કોણ પોતાનું મોં વધુ ખોલી શકે છે, એટલે કે કોણ મોટો ખૂણો બનાવી રહ્યું છે, બરાબર. તો ચાલો આપણે પહેલાં તેમના ખૂણા દોરીએ. આપણે કેવી રીતે જાણીએ છીએ કે કયો ખૂણો મોટો છે, બરાબર. તો એના ખૂણા થશે, આ પહેલો ખૂણો એનો થશે, બરાબર. અને આ બીજા સારસનો. સમજી શકો તમે કે અહીંયા ખૂણો એક બને, બરાબર. તો પહેલાં જોયું તેમ કોઈ આ ખૂણાઓની ટ્રેસ કરી શકે છે, તેમને એકબીજા પર અધિરોપિત કરી શકે છે અને પછી ચકાસી શકે છે. પરંતુ શું આપણે અધ્યારોપણ વગર આ કરી શકીએ? ધારો કે આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે જેને ખસેડી શકાય છે અને આકૃતિઓ પર મૂકી શકાય છે. શું આપણે તેનો ઉપયોગ સરખામણી માટે કરી શકીએ? તો કે હા. હવે ચાલો આપણે આ વર્તુળાકાર કાગળને પ્રથમ સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ.
વર્તુળ એવી રીતે મૂકવામાં આવે છે કે તેનું કેન્દ્ર એટલે કે સેન્ટર ખૂણાના શિરોબિંદુ પર હોય. ચાલો આપણે ખૂણાની બાજુઓ વર્તુળમાં જ્યાંથી પસાર થાય છે તે વર્તુળની કિનારી પરના બિંદુઓને A અને Bથી ચિહ્નિત કરીએ. તો કંઈ કરવાની નથી. આપણે જે સારસ નામોનું જે ખૂણો બનતો હતો ને એ આપણે કાગળ ઉપર દોરી લીધો, બરાબર. એની પર એક પારદર્શક કાચ મૂકો, એનું સેન્ટર છે ને કાચનું, એને O સાથે સમાન રહે એ રીતના રાખી અને જોયું. તો આપણે આ રીતના કંઈક મળ્યું, બરાબર. હવે શું કહેવા માંગે આપણે જોઈએ કે શું આપણે આનો ઉપયોગ કરીને એ શોધી શકીએ કે આ ખૂણો બીજા સારસ પક્ષી દ્વારા બનેલા ખૂણા કરતાં મોટો છે, સમાન છે કે નાનો છે. તો ચાલો આપણે તેને બીજા સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ, જેથી શિરોબિંદુ વર્તુળના કેન્દ્ર સાથે એકરૂપ થાય અને તેની એક બાજુ OA માંથી પસાર થાય, બરાબર. તો હવે તમે કહી શકશો કે કયો ખૂણો મોટો છે, બરાબર. અહીંયા જોઉં કયું સારસ પક્ષી મોટો ખૂણો બનાવે છે, બરાબર. જો તમે પારભાષક ટ્રાન્સક્યુલેન કાગળનો ગોળાકાર ટુકડો બનાવી શકો તો આકૃતિ 2.10માં દર્શાવેલા ખૂણાઓની સરખામણી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરો, બરાબર. હવે આપણે જોવાના છે 2.7. નામ છે ફરતા ભુજની રચના કરો, મેકિંગ રોટેટિંગ આર્મ્સ. તો અહીં આપેલી રીત મુજબ ચાલો આપણે 2 પેપર સ્ટ્રો, કાગળની ભૂંગળી અને એક પેપર ક્લિપ પિનનો ઉપયોગ કરીને ફરતા ભુજ બનાવવા નીચેના પગલાઓને અનુસરીએ, બરાબર. તો 2 પેપર સ્ટ્રો લેવાની અને એક પેપર ક્લિપ લો. હવે પેપર ક્લિપના ભુજમાં સ્ટ્રો નાખો, બરાબર. અને તમારા ફરતા ભુજ તૈયાર કરો. સમજી શકો છો તમે એ રીતના. કે ઘણા ફરતા ભુજ બનાવો જેમાં ભુજ વચ્ચે જુદા જુદા ખૂણાઓ હોય, બરાબર. તમે બનાવેલા ખૂણાઓની સરખામણી કરીને અને એકબીજા પર ગોઠવીને તેમને સૌથી નાનાથી સૌથી મોટા ક્રમમાં ગોઠવો. ત્યારબાદ એક ચીરામાંથી પસાર કરો. જુદા જુદા ખૂણાવાળા ઘણા ફરતા ભુજ ભેગા કરો. આ પ્રવૃત્તિ દરમિયાન કોઈ પણ ફરતા ભુજને ફેરવશો નહીં, બાકી ખૂણાની સાઈઝ બદલી જશે, બરાબર. હવે એક પુઠ્ઠું લો અને નીચે બતાવ્યા પ્રમાણે એક ફરતા ભુજના આકારને ટ્રેસ કરો. તેને કાપીને ખૂણાના આકારનો ચીરો બનાવો, બરાબર. પુઠ્ઠું લેવાનું છે, આમાંથી એક એંગલની સાઈઝનું આપણે ચીરો કરવાનો છે, બરાબર. હવે બધા ફરતા ભુજને ભેળવી દો. શું તમે ઓળખી શકો છો કે કયો ફરતો ભુજ ચીરામાંથી પસાર થશે? યોગ્ય ફરતો ભુજ શોધવા માટે દરેક ફરતા ભુજને ચીરા પર મૂકો. ચાલો આપણે કેટલાક ફરતા ભુજ માટે આ કરીએ, બરાબર. તો એક આ રીતના, એક આ રીતના અને એક તેની સાઈઝનો હશે ને એમાંથી પસાર થઈ જશે, બરાબર. ફક્ત તે જ ફરતા ભુજની જોડ ચીરામાંથી પસાર થશે જેનો ખૂણો ચીરાના ખૂણા જેટલો હોય. નોંધો કે ચીરામાંથી પસાર થવાની શક્યતા ફક્ત ફરતા ભુજ વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે, તેમની લંબાઈ પર નહીં, જ્યાં સુધી તે ચીરાની લંબાઈ કરતાં ટૂંકા હોય છે. અહીંયા શું છે કે પડકાર, આ ખૂણાને નાનો કરો. ખૂણો નાનો હોય, નાનો થયો. ખૂણો હજુ પણ એવો જ છે, બરાબર.
હવે જોઈએ ખૂણાના વિશિષ્ટ પ્રકારો, સ્પેશિયલ ટાઈપ ઓફ એંગલ. તો ચાલો આપણે વિદ્યાની નોટબુક પર પાછા જઈએ અને તે ચોપડીની જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે ખોલે છે તે જોઈએ. બરાબર. તો જ્યારે ચોપડી હાથમાં પકડીને લખવાની હોય છે ત્યારે તે ચોપડીને આખી ખોલે છે. બરાબર. અને જ્યારે ટેબલ પર ચોપડી ખોલવાની હોય છે ત્યારે તે ચોપડીને અડધી ખોલે છે. હવે આ કિસ્સામાં બનેલા ખૂણાના ભુજ જુઓ. બરાબર. તો તેઓ એક સીધી રેખામાં છે. બરાબર. આવા ખૂણાને સરળ કોણ એટલે કે સ્ટ્રેટ એંગલ કહે છે. બરાબર. અહીંયા તમે જો આકૃતિ 2.11માં આકૃતિ 2.11માં જોઉં કે અહીંયા આપણે BO એ AOB ખૂણો મળે છે અને એ સ્ટ્રેટ એંગલ છે, જેને કહેવાય છે સરળ કોણ. બરાબર. તો હવે ચાલો આપણે એક સરળ કોણ ખૂણો AOB લઈએ. જુઓ કે OC તેને બે ખૂણાઓમાં વિભાજિત કરે છે, જે ખૂણો AOC અને COB છે. બરાબર. તો AOC અને COB, તો AOC ખૂણો છે અને એક છે COB. તો શું OCને એવી રીતે દોરી શકાય કે જેથી બંને ખૂણાના માપ સરખા થાય? તો અહીંયા કંઈ છે નહીં બીજું કે OCને એવી રીતે દોરી શકાય કે જેથી બંને ખૂણાના માપ સરખા. તો OCને છે ને અહીંયા આ રીતના તમે દોરી શકો કાટકોણ. બરાબર. અને કાટકોણ કહેવાય. અહીંયા તમે OC કરી નાખો ને તો AOCનું પણ માપ સમાન રહેશે અને COBનું પણ માપ સમાન રહેશે. બરાબર. હવે આગળ જોઈએ કે આ સમસ્યાનો ઉકેલ આપણે કાગળના ટુકડાનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. યાદ રાખો કે જ્યારે ઘડી વાળવામાં આવે છે ત્યારે તે એક સીધી લીટી બનાવે છે. બરાબર. એક લંબચોરસ કાગળનો ટુકડો લો અને તેની એક બાજુ પર સરળ કોણ એટલે કે AOB દર્શાવો. હવે ઘડી વાળીને O માંથી પસાર થતી એવી રેખા મેળવવાનો પ્રયાસ કરો કે જેથી ખૂણો AOBને બે સરખા ખૂણા વિભાજિત કરે. આ કેવી રીતે કરી શકાય? બરાબર. તો આપણે જોઈએ. આ કાગળ છે, એમાં વચ્ચે O આવી, અહીંયા A અને આ બાજુ B. હવે એને વાળી દીધું. બરાબર. આ રીતે તો AOB અને એને વાળી અને જોયું તો AOB છે. બરાબર. હવે કાગળને એવી રીતે વાળો કે જેથી OB એ OA પર બંધ બેસતો આવે. બનેલી ઘડીએ બે ખૂણાઓ બનાવે છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો બે ખૂણાઓ બનાવે છે. આ એક ખૂણો. બરાબર. આ પહેલો ખૂણો અને આ બીજો ખૂણો. આ બે ખૂણાઓ બનાવે છે. બરાબર. હવે આ બંને ખૂણા સરખા શા માટે છે તે સમજાવો. શું એકબીજા પર ગોઠવીને ચકાસણી કરી શકાય? શું આ એકબીજા પર ગોઠવવાનું કામ ઘડી વાળીને કરી શકાય? તો કે હા. આ રીતે બનેલા દરેક સરખા ખૂણાને કાટકોણ અથવા કાટખૂણો કહેવામાં આવે છે. તેથી એક સરળ કોણમાં બે કાટકોણ હોય છે. બરાબર. અહીં એક ડ્રોઈંગ આપેલી છે. 90 અંશના ખૂણા સાથે તમારે દલીલ શા માટે ન કરવી જોઈએ? કારણ કે તે હંમેશા સાચા હોય છે. બરાબર.
હવે જો એક આખા આટાનો અડધો ભાગ લેવાથી એક સરળ કોણ બને, તો આખા આટાનો કેટલામો ભાગ કાટખૂણો બનાવશે? જુઓ કે કાટકોણ એલ આકાર જેવો દેખાય છે. કોઈ ખૂણો ફક્ત ત્યારે જ કાટકોણ કહેવાય કે જ્યારે તે સરળ કોણનો બરાબર અડધો ભાગ હોય. જે બે રેખાઓ કાટખૂણે મળે તેને લંબ રેખાઓ કહેવાય. બરોબર. વિચારો અને શોધો. પહેલો ક્વેશ્ચન છે કે તમારા વર્ગખંડની બારીઓમાં કેટલા કાટખૂણા છે તમારે જોવાનું છે. શું તમને તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટકોણ દેખાય છે? તો એ પણ તમારે જોવાનું છે. હવે આપેલા ચિત્રમાં એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને સરળ બનાવો. બરાબર. આ માટેની જુદી જુદી રીતો કઈ છે? આપેલા ચિત્રમાં એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને સરળ બનાવો. બરાબર. તો અહીંયાથી આ રીતના થઈ શકે. એ તમને જોશો એટલે તમને ખબર પડી જશે. બરાબર. ત્રીજો ક્વેશ્ચન છે, હવે આપેલા ચિત્રમાં એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને કાટકોણ બનાવો. આ માટેની જુદી જુદી રીતો કઈ છે? તો એ પણ તમને અહીંયા ખબર પડી જાય શું કરશો એટલે. એક સૂચના આપેલી છે કે નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેખાને વધુ લંબાવો. બરાબર. એ પર કાટકોણ મેળવવા માટે આપણે તેમાંથી પસાર થતી એવી રેખા દોરવાની જરૂર છે કે જે સરળ કોણ CABને બે સરખા ભાગમાં વિભાજિત કરે. બરાબર. તો એવી રીતના કરવાનું છે. પછી છે ચોથો ક્વેશ્ચન કે કાગળ પર એક ત્રાંસી ગળી બનાવો. હવે એક બીજી ગળી બનાવવાનો પ્રયાસ કરો જે આ ત્રાંસી ગળીને લંબ હોય. બરાબર. તો એમાં હવે આ તમારી પાસે કેટલા ખૂણા બને છે, આ ખૂણાઓ ખરેખર કાટખૂણા શા માટે તે સમજાવવાનું છે. બરાબર. હજી તમે કાગળને કેવી રીતે ગાળવી તેની રીતે વર્ણન કરો જેથી અન્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયા જાણતી ન હોય તો પણ માત્ર તમારા વર્ણનને અનુસરીને કાટકોણ મેળવી શકે છે. બરાબર. પછી છે આગળનું કે ખૂણાઓનું વર્ગીકરણ. ક્લાસિફાઈંગ એંગલ્સ. તો કે ખૂણાઓને નીચે બતાવ્યા પ્રમાણે 3 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાટખૂણાને બીજા જૂથમાં દર્શાવવામાં આવ્યા છે અને અન્ય 2 જૂથનું સામાન્ય લક્ષણ શું હોઈ શકે? બરાબર. તો આ રીતના દર્શાવવામાં આવ્યા છે. બરાબર. તો આ બધા કાટકોણ છે. હવે પહેલા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતાં નાના છે, અથવા બીજા શબ્દમાં કહીએ તો એક પૂર્ણ આટાના ચોથા ભાગ કરતાં ઓછા છે. આવા ખૂણાને લઘુકોણ કહે છે. બરાબર. જે 90 અંશથી ઓછા માપના હોય, કાટકોણથી નાના ખૂણાઓ હોય એને લઘુકોણ કહેવામાં આવે છે. અને ત્રીજા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતાં મોટા છે પરંતુ સરળ કોણ કરતાં નાના છે. તેમનો એક આંટો તેના ચોથા ભાગ કરતાં વધુ અને અડધા ભાગ કરતાં ઓછો છે. આવા ખૂણાઓને ગુરુકોણ કહેવામાં આવે છે. બરાબર. ક્વેશ્ચન પહેલો કે ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ ઓળખો. બરાબર. એ તમને આગળ કીધું ને એ જ રીતનું. આ કાટકોણ છે, આ લઘુકોણ છે. બરાબર. આ કાટકોણ છે અને આ બધા ગુરુકોણ છે. હવે થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો. તેને જુદી જુદી દિશામાં દોરો. બરાબર. તમારે દોરવાનું છે. શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું છે? લઘુનો અર્થ નાનો અને ગુરુનો અર્થ મોટો થાય. તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવે છે? તો કે હા, લઘુ એટલે નાનું. બરાબર. કાટકોણથી જે નાના માપના ખૂણા છે એને લઘુકોણ એટલે કહેવામાં આવે છે કે એ કાટકોણથી નાના છે. બરાબર. અને ગુરુકોણ એટલે કહેવામાં આવે છે કે કાટકોણથી વધારે માપના ખૂણા બને એને જ ગુરુકોણ કહેવામાં આવે છે. એટલા માટે એ પસંદ કરવામાં આવ્યા છે. હવે છે કે નીચેની દરેક આકૃતિમાં લઘુકોણ કેટલા છે? બરાબર. તો
તે તમારે જોવાના છે. જે કાટકોણથી નાના હોય તેને લઘુકોણ કહેવાય છે. બરાબર, આમાં મોસ્ટ ઓફલી લઘુકોણ જ છે. હવે પછીની આકૃતિ કઈ હશે અને કેટલા લઘુકોણ હશે? શું તમને સંખ્યાઓમાં કઈ પેટર્ન દેખાય છે કે હા, અહીંયા પહેલાં એક ત્રિકોણ હતું, વચ્ચે એક મૂકી દીધું, બરાબર, પછી એની વચ્ચે, તો હવે આગળમાં આની અંદર એક ત્રિકોણ મૂકવામાં આવશે, બરાબર, એની પેટર્ન છે. તો મિત્રો એટલું જ હતું આ ટોપિક્સમાં, અને આ બીજા પાર્ટ્સમાં આપણે 4 ટોપિક કવર કર્યા, બરાબર. આવતા વિડીયોમાં નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.